ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં? આપણે ધોરણ 10માં પાઠ 12 વિદ્યુતની અંદર નવો ટોપિક જોઈએ છીએ. દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો પર આધાર રાખે છે તે જણાવો. દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો પર આધાર રાખે છે તે જણાવો. 2 માર્કનો પ્રશ્ન છે. તો જોઈએ આપણે તો કે દ્રવ્યની અવરોધકતા નીચેના પરિબળો પર આધાર રાખે છે. નંબર 1, દ્રવ્યનો પ્રકાર અથવા જાત. કે ભાઈ એ વાહક છે એ શેમાંથી બનાવવામાં આવ્યો છે? તાંબામાંથી, એલ્યુમિનિયમમાંથી, નિક્રોમમાંથી કે કોઈ પણ બીજી ધાતુમાંથી. એટલે પ્રકાર અથવા તો જાત પર. બીજું, દ્રવ્યના તાપમાન પર કે કેટલું તાપમાન વધારતા અથવા તે કેટલું તાપમાન સહન કરી શકે છે એના પર. નંબર 3, અમુક અંશે તેના પર લાગતા દબાણ પર. પણ દબાણ એ ભાગ ભજવશે. એટલે પ્રકાર, તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. તો જોઈએ, તાપમાન વધારવાથી ધાતુ પદાર્થો છે એની અવરોધકતા વધે છે. તાપમાન વધારવાથી ધાતુ પદાર્થોની અવરોધકતા વધે છે. શું કામ? તો કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે છે. જ્યારે અર્ધવાહકો, સિલિકોન છે, જર્મેનિયમ છે વગેરે ની અવરોધકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. બીજું જુઓ, તાપમાનના વધારા સાથે મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુની સરખામણીમાં ખૂબ ધીમે ધીમે વધે છે. એ તરત નહીં ગરમ થાય, ધીમે ધીમે ગરમ થાય છે. ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, આ બધા સાધનો એવા છે. આપણે ગઈકાલે એના ઉદાહરણ આપ્યા હતા કે તાપમાનના વધારા સાથે મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુની સરખામણીમાં ખૂબ ધીમે ધીમે વધે છે. આથી કહી શકાય કે મિશ્ર ધાતુઓની અવરોધકતા છે એ શુદ્ધ ધાતુઓની અવરોધકતા કરતાં 100 ગણી વધારે છે. તેથી એમ કહી શકાય કે તાપમાનથી એના ઉપર કોઈ અસર પડતી નથી. જાજી મોટાભાગે તાપમાનની અસર કોઈ થતી નથી. એટલે અહીં શું લખ્યું? તાપમાનથી સ્વતંત્ર છે. અવાહકો, હવે એ અવાહકો કીધા એટલે એમાં મુક્ત ઇલેક્ટ્રોન તો છે જ નહીં. અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોવાથી તેની અવરોધકતા કેવી છે? ખૂબ ઊંચી. કેમ કે એમાં વિદ્યુતનું વહન જ નથી થઈ શકતું, તો પછી એની અવરોધકતા આપણે શું ગણી શકીએ? બરાબર. તો અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોવાથી તેની અવરોધકતા ખૂબ ઊંચી હોય છે. અને તેનું તાપમાન ખૂબ વધારતા ખૂબ ઊંચું લઈ જાઓ ત્યારે એની અવરોધકતા છે એ અલ્પ પ્રમાણમાં, બહુ ઓછી, અતિશય ઓછી માત્રામાં ઘટે છે. તો નાનો અમથો પ્રશ્ન હતો 2 માર્કનો. હવે આપણે જોઈએ એક નવો ટોપિક કે ભાઈ એલ લંબાઈના વાહક તારનો અવરોધ R છે. એક તાર આપ્યો છે, એની લંબાઈ L છે અને એનો અવરોધ R છે. એ આપણને કહી દીધું છે કે L લંબાઈના વાહક તારનો અવરોધ R છે. જો તારને નિયમિત રીતે ખેંચી તેની લંબાઈ NL એટલે કે N ગણી કરવામાં આવે તો તારનો નવો અવરોધ કેટલો થશે? સમજાય છે? એક તાર આપ્યો છે, એની લંબાઈ L છે અને એનો અવરોધ R છે. આ તારને નિયમિત રીતે ખેંચી અને એની લંબાઈ છે એ N ગણી કરવામાં આવે એટલે NL કરવામાં આવે છે તો તારનો નવો અવરોધ છે એ કેટલો થશે? હવે આપણને અહીંયા લખીને આપી દીધું છે પ્રશ્નમાં કે તારને ખેંચી તેની લંબાઈ છે એ વધારતા તેના કદમાં કોઈ ફેરફાર થતું નથી એમ ધારો. બરાબર. આડછેદનું ક્ષેત્રફળ છે એમાં કોઈ ફેરફાર નથી થતું, પણ લંબાઈ છે એ વધારીએ ત્યારની વાત છે. તો જોઈએ આનું જવાબ શું આવે છે. તો કે તાર જે આપણને મૂળ આપ્યો છે એની લંબાઈ કેટલી છે? તો કે L. એ જ તારનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે A. હવે તારની લંબાઈ છે એને વધારીએ છીએ આપણે ખેંચીને, તો એને શું કહેશું? L ડેશ બરાબર શું થાય? કેટલા ગણી થાય છે? NL. લખ્યું જ છે ને અહીંયા, જુવારીઓ છે. તારને નિયમિત રીતે ખેંચતા તેની લંબાઈ છે એ N ગણી વધે છે. તો નવા જે તારની લંબાઈ નવી આવી
એને એલ ડેશ કીધું, બરાબર એની કિંમત શું છે? એન એલ. અને તારના એટલે ખેંચા પછીની વાત છે, તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે એ ડેશ થશે. અહીંયા તો મૂળ તારનું જે ક્ષેત્રફળ હતું એ જ રહેવાનું છે. કીધું એના કદમાં કોઈ ફેરફાર થતો નથી. અહીં તારનું મૂળ કદ બરાબર શું કીધું? તારનું નવું કદ. બે કેવા છે? સરખા. એટલે આડછેદનું ક્ષેત્રફળ બેયનું કેવું રહેશે? સરખું રહેશે. તેથી એ એલ બરાબર એ ડેશ એલ ડેશ લખી શકાય. આ તાર છે મૂળ તાર, એનું ક્ષેત્રફળ, અને આ નવા તારનું છે એ એલ બરાબર એ ડેશ એલ ડેશ. બરાબર. તો હવે જુઓ જી, આ એ ડેશ છે ને એમ નામ રાખ્યો. એલ ડેશની જગ્યાએ આપણે શું લખી શકીએ? એન એલ લખી શકીએ. આ એલ ડેશ છે ને અહીંયા, તો એની જગ્યાએ આપણે આ કિંમત મૂકી શકીએ ને અહીંયા એન એલ. અહીંયા જો આ એ ડેશ એલ ડેશ ગુણાકારનો સંબંધ છે, તો એ ડેશને એમ નામ રાખી, એલ ડેશની જગ્યાએ શું લખ્યું? એન એલ અહીંયાથી. બરાબર. હવે જુઓ, એ ડેશ બરાબર એના છેદમાં એન. હવે એમાં કિંમત મૂકો જી અહીંયા. તો કે તારનો મૂળ અવરોધ શું છે? તો કે આર બરાબર આપણું જે મૂળ સૂત્ર હતું તે આર બરાબર રો એલ છેદમાં એ. આ અવરોધકતા છે એનો એકમ છે રો. તો તારનો મૂળ અવરોધ આર બરાબર રો એલના છેદમાં એ. અને તારનો નવો અવરોધ શું થશે? તો કે આર ડેશ બરાબર રો છે એમ નામ રહેશે એલ ડેશના છેદમાં એ ડેશ. બરોબર છે. મૂકો કિંમત અહીંયા, આની અંદર કિંમત મૂકો. તો રો એલ ડેશની જગ્યાએ એન એલ અહીંથી લીધું, અહીંથી એલ ડેશ બરાબર એન એલ છેદમાં એ ડેશ બરાબર શું? તો કે આર્યુ. એ ડેશ બરાબર એના છેદમાં એન. હવે આને આપણે ગુણોત્તરના સ્વરૂપમાં લખીએ. આનો અવરોધ જૂનો અવરોધ અને નવો અવરોધ, એટલે મૂળ અવરોધ અને નવો અવરોધ. તો આરના છેદમાં આર ડેશ બરાબર, તો આર બરાબર શું છે? રો એલના છેદમાં એ. અને આર ડેશ બરાબર આર યુ. આર ડેશ બરાબર રો એન એલ છેદમાં એના છેદમાં એન. સાદું રૂપ આપો તો શું થાય? બધું ઉડી જશે. જુઓ, રો રો ઉડી જશે. એલ છે એ અહીંયા એલ જે છે આમ લખીએ આપણે એટલે દેખાય. રો રો નીકળી જશે, એલ એલ નીકળી જશે, એ નીકળી જશે. અને આ એન છે અહીંયા આવી જશે. તો શું થાય? અંશમાં ખાલી એક જ વધે છે, કાંઈ વધતું નથી, 1. તો 1ના છેદમાં એન સ્ક્વેર. તો અહીંયા જવાબ શું આવ્યો? 1/n². એટલે અહીંયા આપણે જો સ્વરૂપ કેવું લખ્યું છે? આર બરાબર શું થશે? આર બરાબર n² આર. આનો ગુણાકાર થઈ ગયો. આર બરાબર n² આર. તો હવે એક છેલ્લી લાઈન જોઈએ. આમ તારની લંબાઈ n ગણી કરતાં, તારની લંબાઈ n ગણી કરતાં નવો અવરોધ છે એ કેટલો થાય છે? n² ગણો થાય છે. સમજાય છે? આ પ્રશ્ન છે એ શાંતિથી જોઈ અને સમજીને લખજો, લગભગ સમજાઈ જશે. સાદું રૂપ છે એ વ્યવસ્થિત આપવાનું અહીંયા, બરાબર? એટલે લગભગ તમને સમજાઈ જશે. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ચોપડીમાં વ્યવસ્થિત જોઈ અને વાંચી તૈયારી કરજો. થેન્ક યુ.